નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. થરાની મીરાંબિકા સોસાયટીમાં તસ્કરોએ મચાવ્યો તલખાટ. ચોરોએ 3 મકાનના તાળા તોડી ₹80,000ના મુદ્દામાલની ઉઠાંતરી કરતા લોકોમાં ફફડાટ. દિયોદર તાલુકા ખરીદી વેચાણ સંઘની ચૂંટણીમાં 14 ઉમેદવારોએ પત્ર ભરાયા. બેઠક જેટલા જ ફોર્મ ભરાતા ચૂંટણી સમરસ થવાના સંકેત. પાલનપુરના વરિષ્ઠ પત્રકાર ગણપતભાઈ જોશીની યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર પદે નિમણૂક. જનસંઘથી ભાજપ સુધીની સફર ખેડનાર પાયાના કાર્યકરની વરણીથી સાર્વત્રિક આવકાર. પાલનપુર તાલુકા પંચાયતના વિવાદિત ટીડીઓ એસીબીના છટકામાં ઝડપાયા. પ્લોટની સનદ ઉપર સહી કરવા બદલ ₹5,000ની લાંચ લેતા વસંત સોલંકીએ ઝડપાયા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં રવિવારની રાત્રે 3 જેટલા મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના નકુચા તોડી ઘર વખરી રફેદફે કરી ચોરી કરી નાસી છૂટ્યા. મહેમાન ગતિએ બહારગામ જતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. આ બાબતે થરા પીએસઓને પૂછતા તેમણે ફરિયાદ નોંધ્યાના 3 કલાકો બાદ પણ માહિતી આપવામાં ગલ્લાતલા કર્યા હતા. કાંકરેજ તાલુકાના તાણા વિસ્તારમાં આવેલ મીરાંબિકા સોસાયટીમાં રહેતા અને માંડલા બનાસ બેંકના મેનેજર વિષ્ણુજ ગંભીરની બારોટના મકાનના ઘરના નકુચા તોડી અને કબાટમાં રહેલી ઘર વખરી અને દાગીનાની પેટીઓ રફેદફે કરી તિજોરીમાંથી સોનાનું મંગળસૂત્ર 22 ગ્રામ કિંમત 60,000, સોનાની વીંટી 4 ગ્રામ કિંમત ₹10,000 તથા ચાંદીની કિંમત 7,000 તથા રોકડ ₹3,000 એમ કુલ મળીને ₹80,000ના દાગીના ચોરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જ્યારે અન્ય 2 મકાનો પ્રોફેસર સુલભાબેન પંડ્યા તથા રંજનબેન ઠક્કરના બંધ મકાનોના તાળા પણ તૂટ્યા હતા. જોકે તેમાં તસ્કરોને કંઈ હાથે લાગ્યું ન હતું. ઘર વખરી અને નકુચા રફેદફે કરી નાખતા આ વિસ્તારના લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. આ અગાઉ નવરાત્રીમાં પણ ચોરી નોંધાવા પામી હતી. તેમજ તાજેતરમાં ગોકુલનગર સોસાયટીનો અનેક મહિલાના ગળામાંથી ચીલઝડપ થવા પામી હતી. ત્યારે આવા મહોલ્લામાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ ઉઠી છે. ચોરીની સંપૂર્ણ વિગત મેળવવા મીડિયા અને થરા પોલીસને 2 વાગે પૂછપરછ કરી હતી, પરંતુ 12 વાગે નોંધાયેલી ફરિયાદની માહિતી 2 વાગ્યા બાદ પણ આપવામાં ફરજ પરના પીએસઓએ તથા અન્ય 2 પોલીસ કર્મીઓએ દરકાર લીધી ન હતી. છેવટે થરા પીએસઆઈ વાયએસવાય સિસોદિયા તથા ફરિયાદી વિષ્ણુભાઈ બારોટ પાસેથી માહિતી મળી હતી. ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓને સબક શીખવાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. પાલનપુર આબુ હાઈવે નજીક 4 માસ અગાઉ એક શખ્સે કલેક્ટરનો ડ્રાઈવર બોલું છું તેમ કહીને લોખંડના વેપારીને દુકાનની બહાર બોલાવ્યા હતા અને દુકાનના ડ્રોઅરમાંથી ₹1,81,00,000ની રોકડ રકમની ચોરી કરી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે બનાસકાંઠા એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં રવિવાર મોડી સાંજે બાતમીના આધારે 2 આરોપીઓને એલસીબી પોલીસે પાલનપુર હાઈવે ઉપરથી ઝડપી લીધા હતા. પાલનપુરમાં 4 માસ અગાઉ થયેલી ચોરીની વિગતો એવી છે કે આબુ હાઈવે નજીક લોખંડની દુકાન ધરાવતા કિશનકુમાર કિશનાનીના મોબાઈલ ફોન ઉપર 8000228296 નંબરથી અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને કલેક્ટરનો ડ્રાઈવર બોલું છું તેમ કહીને ખીલાસરી ખરીદવાના બહાને કિશનકુમારને બહાર બોલાવ્યા હતા. જોકે તેઓ ત્યાં જતા આ શખ્સને મળ્યો ન હતો અને દુકાનમાં પરત આવ્યા ત્યારે ટેબલના ડ્રોઅરમાં પડેલા ₹1.80,00,000ની ચોરી થઈ હતી. આ અંગે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં એલસીબી પીઆઈ એએચ ચૌધરીને મળેલી બાતમીના આધારે રવિવાર સાંજે સ્ટાફે પાલનપુર આબુ હાઈવેથી પાટણ જિલ્લાના આધાર ગામના અજીતજી પ્રતાપજી ઠાકોર અને મથુરજી પાર્થીજી ઠાકોરને ઝડપી લીધા હતા, જેમની પૂછતાછ કરતા તેમણે ગુનો કબૂલી લીધો હતો અને તેમની પાસેથી ગુનામાં વાપરેલો મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને હાથા વગરનું
ડિસમિસ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હતી. પાભર તાલુકાના નેસડા ગામના પાટિયા પાસે રવિવારે પોલીસે સેન્ટ્રો કાર્નોલ પીછો કરી ₹69.775 નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વિદેશી દારૂ તથા કાર મળીને ₹1.30 લાખનો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી હાથ ધરી હતી. પાભર પોલીસે રવિવારે સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ભાભર નજીક વોચ ગોઠવી વાવ તરફથી આવી રહેલી સેન્ટ્રો કાર નંબર GJ5AG9337 અટકાવવાનો પ્રયાસ કરતા તેના ચાલકે કાર ભગાડી મૂકી હતી. આથી પોલીસે કારનો ફિલ્મી ડબ્બે પીછો કરી બાબર તાલુકાના નેસડા ગામના પાટિયા પાસે તેને આંતરીને રોકી હતી. બાદમાં પોલીસે કાર ચાલક રાજસ્થાન સાંચોરના કિશન લાડુરામ ગરુની અટકાયત કરી કારની તલાશી લેતા તેમાંથી ₹79,775 ની વિદેશી દારૂ તથા બિયરની 873 નંગ બોટલ મળી આવી હતી. આમ પોલીસે વિદેશી દારૂ તથા ₹60,000 ની કાર સહિત કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થયા બાદ આજે સોમવારે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ત્રણેય વિભાગમાંથી 14 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે સભ્યપદ જેટલા જ ઉમેદવારી પત્રો ભરવામાં આવતા બિનહરીફ ચૂંટણી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. દિયોદર તાલુકામાં ખરીદી વેચાણ સંઘની ચૂંટણી જાહેર થયા બાદ તાલુકાના આગેવાનોમાં ચહલ-પહલ દેખાઈ રહી છે. ત્યારે આજે સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હોવાથી આજે વહેલી સવારે સરકારી આગેવાનો અને રાજકીય આગેવાનો પોતાના સમર્થકોને લઈને દિયોદર પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પ્રાંત અધિકારી તથા મામલતદાર સમક્ષ રજૂ કરી હતી. જેમાં અંતિમ દિવસે સમય દરમિયાન સભ્યપદ જેટલા 14 ઉમેદવારી પત્રો ભરાતા આ ચૂંટણી બિનહરીફ થવાના એંધાણ દેખાઈ રહ્યા હતા. ત્યારે ચૂંટણીનું પરિણામ 10 ડિસેમ્બરના રોજ ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે ઉલ્લેખનીય એ છે કે દિયોદર તાલુકા ખરીદી વેચાણ સંઘ જાહેર થયા છે. આ સંઘમાં વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું. ત્યારે આજે સભ્યપદ જેટલા જ ઉમેદવારી પત્રો ભરવામાં આવતા વર્ષો બાદ ભાજપની સત્તાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બનાસકાંઠા જિલ્લા ભાજપના વરિષ્ઠ અગ્રણી અને સહકારી બેન્કિંગ ક્ષેત્રના આગેવાનને બનાસકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તથા વરિષ્ઠ પત્રકાર ગણપતભાઈ કે જોશીની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર પદે કરેલી વરણીને સાર્વત્રિક આવકાર આપ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડની ડિરેક્ટર પદે ગણપતભાઈ જોશીની વરણી થતા બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં તેમના શુભેચ્છકો, સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી છવાઈ જવા પામી હતી. 10,060 થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક એવા ગણપતભાઈ કે જોશીએ સંઘ કાર્ય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બનાસકાંઠાના સ્થાપક 1971 માં ભારતીય જનસંઘના જિલ્લા સંગઠન મંત્રી સહિત 1986 થી ભાજપમાં વિવિધ જવાબદારીઓ વહન કરી ચૂક્યા છે. સહકારી ક્ષેત્રે પાલનપુર પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન, ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક્સ ફેડરેશનના પૂર્વ ડાયરેક્ટર, દેના ગ્રામીણ બેંકના ડિરેક્ટર તેમજ વર્તમાનમાં ફિનગ્રોથ કોઓપરેટિવ બેંક પાલનપુરના એડવાઇઝરી પદે કાર્યરત છે. બનાસકાંઠા જિલ્લામાં જનસંઘના સ્થાપક પૈકીના એક રાષ્ટ્રવાદી વિચારધારાના રંગે રંગાયેલા ગણપતભાઈ જોશી 1978 થી પત્રકારિતાના વ્યવસાય સાથે સંકળાઈને બનાસકાંઠા દૈનિક વર્તુળના પ્રમુખ સહિત પત્રકારત્વ ક્ષેત્રે પણ વિવિધ સંગઠનોમાં મહત્વની ભૂમિકા ભજવી પત્રકારત્વ જગતમાં પણ આગળભર્યું સ્થાન ધરાવે છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર પદે તેઓની વરણી થતા હવે યાત્રાધામોના વિકાસમાં પણ તેમનો બહોળો અનુભવ અને કાર્યક્ષમતાનો લાભ મળશે તેવો આશાવાદ તેમના શુભેચ્છકો સેવી રહ્યા છે. ભાજપના કાર્યકરોની સાથે યોગ્ય વ્યક્તિત્વની વરણી બદલ ભાજપી કાર્યકરો ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પરત્વે આભારની લાગણી પ્રદર્શિત કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણીઓ
તેમજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સભ્ય તરીકે મારી જે નિયુક્તિ કરી છે એ બદલ ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભારી છું. જાહેર જીવનમાં જનસંઘથી લઈને ભાજપ સુધી અત્યાર સુધી સંગઠન ક્ષેત્રે પાર્ટીએ જે કંઈ જવાબદારીઓ સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવી છે. રાજ્ય સરકારે હવે જ્યારે મારી કાર્યનિષ્ઠાની કદર કરીને જ્યારે આ પદ ઉપર મને પ્રસ્થાપિત કર્યો છે ત્યારે ગુજરાતના યાત્રાધામોના વિકાસમાં હું મારી પૂરી શક્તિથી કાર્ય કરીશ એટલો મને વિશ્વાસ છે. અને એમાં પણ અત્યાર સુધીના જાહેર જીવનમાં જે રીતે ડગલે ને પગલે ઈશ્વરે સફળતા અપાવી છે એ રીતે જ આ ઈશ્વરીય કાર્યમાં પણ ઈશ્વર મને શક્તિ આપશે. મારી આ નિયુક્તિ બદલ મને અનેક શુભેચ્છા સંદેશાઓ આપનારા બનાસકાંઠા જિલ્લાના પાર્ટીના કાર્યકર્તા ભાઈ બહેનો તેમજ સમગ્ર ગુજરાતમાં વસતા મારા શુભેચ્છકો અને સમર્થકોએ છેલ્લા 3 દિવસથી સતત ફોન ઉપર અવિરત મને જે શુભેચ્છા સંદેશાઓ આપ્યા છે, શુભેચ્છાઓ પાઠવી છે એ બદલ મારા સૌએ શુભેચ્છકો, સમર્થકો અને પાર્ટીના કાર્યકર્તા ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. કાંકરેજ તાલુકાના થરા ગામે આજે ભાજપના આગેવાનો દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાથ ધરવામાં આવેલી સદસ્ય ઝુંબેશમાં સભ્યોની ભાજપમાં ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. થરા માર્કેટયાર્ડના ચેરમેન અને સહકારી આગેવાન અણદાભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ્ટ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાજપની સભ્ય નોંધણી હાથ ધરી હતી. જેમાં ગ્રામજનોને એસટીમાં મુસાફરી કરતા મુસાફરોની ઓનલાઈન ભાજપમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે બનાસકાંઠામાં ઠેર ઠેર સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેને આમ પ્રજામાં સારો એવો આવકાર પણ સાંપડી રહ્યો છે. પાલનપુર ખાતે બાવરી ડેરામાં રવિવારે બપોરે બાવરી સમાજની પંચાયત ભરાઈ હતી, જેમાં બે જૂથો વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો બાદ મામલો બિચકતા અથડામણ થઈ હતી અને ધારિયા કુહાડી અને લાકડીઓ વડે સામસામે હુમલો થતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગેની વિગત મુજબ બાવરી ડેરી વિસ્તારની પ્રાથમિક શાળામાં રવિવારે બાવરી સમાજની પંચાયત હતી, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. જે દરમિયાન અગાઉ એક વ્યક્તિના મોતના મુદ્દે બે જૂથો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા મામલો બિચકતા મારામારી સુધી પહોંચી ગયો હતો, જ્યાં બે જૂથો સામસામે આવી જતા પહાડી, ધારિયા તેમજ લાકડીઓ વડે હુમલો કરાયો હતો, જેના પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં બંને પક્ષે 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જૂથ અથડામણની ઘટનામાં બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. પાલનપુર તાલુકા પંચાયતના ટીડીઓ વસંત સોલંકી આજે પોતાની ચેમ્બરમાં ₹5000 ની લાંચ લેતા પાલનપુર એસીબીના ખટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા. પાલનપુર તાલુકાના માલણ ગામના એક અરજદારની રાહત પ્લોટની સનદ ઉપર સહી કરવા પાલનપુર તાલુકા વિકાસ અધિકારી ₹10,000 ની લાંચ માંગી હતી, જેમાં અગાઉ 5,000 ની લાંચ લીધા બાદ બાકીના 5,000 ની લાંચ લેતા આજે લાંચ રૂશ્વત ટીમના છટકામાં ટીડીઓ પકડાઈ જતા તાલુકા પંચાયતમાં ભારે સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. માલણ ગામના બીપીએલ લાભાર્થી ફકીર મોહમ્મદ કાસમભાઈ મંસૂરીને સરકાર દ્વારા રાહતનું મકાન બાંધવા રાહતનો પ્લોટ મંજૂર કર્યો હતો. આ પ્લોટની સનદ તાલુકા પંચાયત વિકાસ અધિકારી સનદ ઉપર સહી કરવા અરજદાર પાસે ₹10,000 ની લાંચ માંગી હતી. જો અરજદાર ગરીબ હોય તો તે ટીડીઓની માંગ પૂરી કરી શકશે અને ટીડીઓ અરજદારને ધક્કે ચડાવતા હતા, જેને લઈને અરજદારે માલણ ગ્રામ પંચાયતના સભ્ય બિસ્મિલ્લા ખાન હયાત ખાન ધાસુરાનો સંપર્ક કરતા ટીડીઓ વસંત સોલંકી લાંચની રકમ 2 હપ્તામાં વસૂલ કરવા સંમત થયા હતા, જેમાં 5,000 ની લાંચ અગાઉ સ્વીકાર્યા બાદ બાકીની રકમ ₹5,000 ની લાંચ લેવાનું આજે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે પાલનપુર ટીડીઓ સરકાર દ્વારા મફત
સનદ આપવામાં ₹10,000 ની લાંચ માંગતા અરજદારે ટીડીઓને ફરજનું ભાન કરાવવા પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આજે એસીબીની ટીમે તાલુકા પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું. જો કે ટીડીઓએ અરજદાર બિસ્મિલ્લા ખાનને લાંચની રકમ એકલા આપવા જણાવ્યું હતું. એસીબીની ટીમે ટીડીઓને ઝડપી પાડવા અરજદારને છુપા કેમેરા સાથે ટીડીઓની ચેમ્બરમાં મોકલ્યા હતા, જેમાં ટીડીઓ અરજદાર પાસેથી ₹5,000 ની લાંચ લેતા એસીબીની ટીમે ટીડીઓને ઝડપી પાડ્યા હતા. જો કે ટીડીઓની તલાશી દરમિયાન ટીડીઓના પેન્ટ તેમજ શર્ટના ગજવામાંથી ₹30.800 રોકડ રકમ મળી આવતા આ રકમ કબજે કરી ટીડીઓ વિરુદ્ધ એસીબીની ટીમે ધોરણસરની તપાસ હાથ ધરી છે. ઓકે, હું પંચાયતનો મારણ સભ્ય છું. હું વારે ઘડી કોઈ બી જગ્યાએ સનદનો સહી કરવા જતો હતો તો સાહેબ ટીડીઓ સાહેબ પૈસા વગર સહી થશે નહીં એમ કહેતા હતા. હું છેલ્લા 1 વર્ષથી આ સનદમાં સહી કરવા માટે ફરતો હતો. એમને કીધું તો પૈસા વગર તમારું કામ થશે નહીં. હું જેમ બને તેમ પૈસા ન ખર્ચવા પડે અને ગરીબ લોકોનું કામ થાય એટલા માટે હું એમના પાસે ધક્કા 1 વર્ષથી ખાતો હતો, પણ એમને પૈસા વગર સહી કરવાની ના પાડેલી. છેલ્લે મેં અઠવાડિયા પહેલાં એમને ₹5,000 આપ્યા અને ₹5,000નો વાયદો કરેલો. તો આજ રોજ સવારે હું એમના ઓફિસે ગયો અને ₹5,000 એમને આપ્યા અને એમને સ્વીકાર્યા. શેના પૈસા આપે છે? પ્લોટના પેલા રાહત પ્લોટમાં સનદમાં સહી કરવા માટે. ગઈ 2 તારીખના રોજ માલણ ગ્રામ પંચાયતના સભ્ય બિસ્મિલ્લા ખાન ઘાસુરાએ અહીંયા આવીને ફરિયાદ આપેલી કે તેમના સંબંધી ફકીર મોહમ્મદને એક રાહતનો પ્લોટ ગામમાં હડવાયેલો છે. તો એની સનદમાં ઉપર સહી સિક્કા કરવા માટે ટીડીઓ જે સોલંકી છે અહીંયા તાલુકા પંચાયત પાલનપુરમાં તાલુકા વિકાસ અધિકારી એ ₹10,000ની માગણી કરે છે અને એના અનુસંધાને ₹5,000 લાંચ પેટે ચૂકવાઈ ગયેલા છે. બાકીના ₹5,000 ચૂકવવા છે, એમને પોતાને લાંચ આપવી નથી. તો એ બાબતની અહીંયા ફરિયાદ 2 તારીખે આપેલી. 3 તારીખે લાંચના છટકાનું આયોજન કરેલું, રાજ્ય સેવક પંચો બોલાવેલા, પરંતુ ફરજ ઉપર ત્યાં હાજર નહીં મળેલા ટીડીઓ. એટલે ફરીથી આજે 8 તારીખે ફરીથી રાજ્ય સેવક પંચો બોલાવીને ઇલેક્ટ્રોનિક્સ રેકર્ડ સાથે એમને બટન કેમેરા સાથે ફરિયાદીને આક્ષેપિતની જે કચેરી છે ટીડીઓ ઓફિસ તાલુકા વિકાસ અધિકારીની પોતાની ઓફિસ છે વસંતભાઈ સોલંકીની, ત્યાં મોકલેલા. તો આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરીને ₹5,000 સ્વીકારીને એના ખિસ્સામાં મૂકેલા અને અમને સૂચિત ઇશારો ફરિયાદીએ જાણ કરતાં અમે ટ્રેપ કરીને રંગે હાથે પકડી લીધેલા છે. કેટલા નરસાર માગેલી? ₹5,000. ટોટલ ₹10,000 માગેલી. એમાં ₹5,000 અગાઉ લઈ લીધેલા હતા અને ₹5,000 જે આપવાના બાકી હતા એના માટે છટકાનું આયોજન કર્યું હતું. જો કે રાહતના પ્લોટની સનદ ઉપર સહી કરવાના મામલે એસીબીના હાથે ઝડપાયેલ ટીડીઓ વસંત સોલંકીનો કાર્યકાળ હરહંમેશ વિવાદોથી ખરડાયેલો રહ્યો છે, જેમાં એક કર્મચારીના અપમાન કરવા બદલ આખી કચેરી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચી હતી. તો બીજી તરફ તેમની બદલી કરી હોવા છતાં પોતાના ફરજ ઉપરના સ્થળે હાજર ન થતા વિવાદ સર્જાયો હતો. ટીડીઓ વસંત સોલંકી અરજદારો પાસેથી નાણાં પડાવતા હોય તેમની વૃત્તિથી તાલુકા પંચાયતમાં તેમની છબી ખરડાઈ રહી હોવાનું કચેરીમાં ચર્ચાસ્પદ બન્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. થરાની મીરાપીકા સોસાયટીમાં તસ્કરોએ મચાવ્યો તલખાટ. ચોરોએ 3 મકાનના તાળા તોડી ₹80,000ના મુદ્દામાલની ઉઠાંતરી કરતા લોકોમાં ફફડાટ. દિયોદર તાલુકા ખરીદી વેચાણ સંઘની ચૂંટણીમાં 14 ઉમેદવારોએ પત્ર ભરાયા. બેઠક જેટલા જ ફોર્મ ભરાતા ચૂંટણી સમરસ થવાના સંકેત. પાલનપુરના વરિષ્ઠ પત્રકાર ગણપતભાઈ જોશીની યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર પદે નિમણૂક. જનસંઘથી ભાજપ સુધીની સફર ખેડનાર પાયાના કાર્યકરની વરણીથી સાર્વત્રિક આવકાર. પાલનપુર તાલુકા પંચાયતના વિવાદિત ટીડીઓ એસીબીના છટકામાં ઝડપાયા. પ્લોટની સનદ ઉપર સહી કરવા બદલ ₹5,000ની લાંચ લેતા વસંત સોલંકીએ ઝડપાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.